મંજુલાબેન તમારો વિડિયો વાયરલ થયો છે। હા તે વાયરલ થયો છે તો હવે શું કરશું। વાયરલ દાદીના વિડીયોએ સોશિયલ મીડિયાને ઘેલું કર્યું। હાલમાં સોશિયલ મીડિયામાં રાજકોટના એક દાદીનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। બ્લેક કલરની સ્કોર્પિયો ગાડીમાં આગળનો દરવાજો ખુલ્લો રાખી આ દાદી ઊભેલા છે અને એની રીલ અત્યારે ખૂબ જ વાયરલ થઈ છે। લોકો અત્યારે આ દાદીને વાયરલ દાદી તરીકે પણ ઓળખી રહ્યા છે। જો કે આ રીલ્સ બાબતે પોલીસે સ્કોર્પિયો ગાડી સામે એક્શન પણ લીધા છે, પરંતુ આ દાદીએ આ રીતે રીલ કેમ બનાવી અને એની પાછળનો હેતુ શું હતો તે અંગે તેમણે મીડિયા સમક્ષ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે। સાંભળો મીડિયા સમક્ષ દાદી શું કહી રહ્યા છે। જીબા તમારું નામ? મંજુલાબેન। શું કહેશો મંજુલાબેન તમારો વિડિયો વાયરલ થયો છે? હા તે વાયરલ થયો છે તો હવે શું કરશું। એમાં તમે બાયણું ખુલ્લું રાખીને દેખાવ છો। હા એ બાયણું ખુલ્લું રાખીને મારો પગ વાંકો નતો આવતો ને એટલે બાયણું ખુલ્લું રાખ્યું હતું કે એ મારી ભૂલ છે, બીજી કોઈ મારી ભૂલ ન હોય। તમે કેટલા સમયથી આવા વિડિયો બનાવો છો? હું તો 6-7 મહિનાથી। તમે કઈ રીતના વિડિયો બનાવેલા છે? બસ મારો તો ખાલી ગાડી મારી ગાડીના જ હોય, બીજા કઈ ની ન હોય। આ એક મને એવું થયું કે હું આ કોપિયાનો ઉતારું તો મને શોખ છે, તો એ છોકરો લઈને આવ્યો તો મેં કીધું હાલ મારો વિડીયો ઉતારવો, તો એને મારો વિડીયો ઉતાર્યો તો મારો પગ વળ્યો ને એટલે હું બાયના મૂકી ગઈ। આ વિડિયો ઉતારવાનો તમને શોખ ક્યાંથી આવ્યો? અરે મારા વિડિયા બીજા મેલે છે તો મેં કીધું મારા વિડિયા બીજા મેલે ને બીજા કમાય છે, મારે કમાવું નથી, મારે નામ જ કમાવું છે। મારું નામ તો સારું છે ને કે આટલી ઉંમરે આ બાના વિડિયા કેવા આવે જોવો। મારે ગાળવાળા ન હોય કે ખરાબ ન હોય, મારા વિડિયા સામાજિક જ હોય। આ પેલો આ કોપિયાનો વિડિયો નકું મારુતિમાં નહીં, શ્યામાય નહીં, ત્યાં રિક્ષા પડતી રિક્ષામાં હું બેઠી બેઠી ઉતાર્યો। તમે ગામમાં નીકળો તો લોકો તમને ઓળખી જાય છે? હા। શું કેવી રીતના ઓળખી પેલો દાદી જાય વિડિયા વાળા, દાદી જાય વિડિયા વાળા। અહીંયા તમે પોતે તો અહીં છોકરો ભણતા ની લઈને આવ્યા હતા, મને પાછું ઓછું દેખાય। તમારા કેટલા ફોલોવર છે માજી? 4319। અત્યારે તમે આટલા ફેમસ થઈ ગયા છો, હવે તમને કેવું લાગે છે? મને તો સારું જ છે, મને કઈ ખરાબ નથી તમને લાગતું। આમાંથી પૈસા કમાવાનું છે કે એવું કઈ છે? ના મને કઈ આશા નથી, આમાં 50 રૂપિયા કમાય તો મને સંતોષ છે, અમારી રોજી રોટી છે। આ વિડિયો મૂકવાથી ઘરના કઈ તમને? ના મને કોઈ કઈ નહીં, મને ખાલી ઘરના એટલું કે ખરાબ વિડિયા ન મૂકતા, ગારું ન બોલતા। મારી દીકરી ના પાડે, જમાઈ ના પાડે, છોકરાઓ ના પાડે, વહુ ના પાડે, બધાય ના પાડે, મારા ભાઈ ના પાડે, ગારું વાળા વિડિયા નહીં। તમારું આઈડી નામ શું છે? મંજુલાબેન સાકરિયા। આ તમારો સ્કોર્પિયોનો વિડિયો પછી તમે વધારે વાયરલ થઈ ગયા, શું કહેશો? વધારે વાયરલ છે સારું ને, આટલી ઉંમરે કોણ વાયરલ થાય? તમારી ઉંમર કેટલી છે? 72 વર્ષ। 72 વર્ષ, ત્રીજી ચોથી પેઢી જોઈ લીધી છે। મંજુલાબા નામના 72 વર્ષીય આ દાદી રાજકોટમાં નાનકડો પોતાનો સ્ટોલ ચલાવે છે અને તેઓ કહે છે કે તેમને વિડીયો બનાવવાનો ખૂબ જ શોખ છે અને તેઓ પોતાનું ઘડપણ પણ આનંદ અને મોજ શોખમાં વિતાવવા માંગે છે। ખરેખર 72 વર્ષીય આ વૃદ્ધ દાદીનો જોમ અને જુસ્સો જોઈ સૌ કોઈ આ દાદીની પ્રશંસા પણ કરી રહ્યા છે અને વાયરલ દાદીની રીલ્સને વાયરલ પણ કરી રહ્યા છે। મિત્રો, આ તો બધું બરાબર છે, પણ એક વાત એ પણ ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે રીલ્સ બનાવવાના ચક્કરમાં કાયદાનું ઉલ્લંઘન ના થાય તે પણ આપણી જવાબદારી અને ફરજ બને છે। દર્શક મિત્રો, વાયરલ દાદીના વિડીયો બાબતે તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો।